મહેસાણાની વાત કરીએ તો દૂધસાગર ડેરીમાં ચૂંટણીનો મામલો અત્યારે સામે આવ્યો છે। મહેસાણાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજવામાં આવી હતી, તેને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। વાઇસ ચેરમેન માટે યોગેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। તો ચેરમેન રમીલા ઠાકોરને વાઇસ ચેરમેન બનાવવાની ઈચ્છતા હતા તેવી વિગતો અત્યારે સામે આવે છે। રમીલાબેન ઠાકોરે ફોર્મ ભરવાની વાત કરતા વિવાદ સર્જાયો હતો। તો આ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। ઉમેદવારી પત્ર ભર્યું હતું, ઉમેદવારી કરી નહોતી, એટલે એમને પોતે જે સામેનું જૂથ કરવું અશોકભાઈના જોડે જ હતા એ લોકો 10 દિવસથી। તો અશોકભાઈની પણ ફરજ બને છે એક સિનિયર આગેવાનની કે ઉમેદવારી ના કરાવાય। તો એમની ચેરમેનની ઉમેદવારી જ્યારે એમને કરી ત્યારે હું ચોક્કસપણે એમની સાથે રહ્યો। તો જ્યારે મારી વાઇસ ચેરમેન તરીકે ઉમેદવારી થઈ તો પછી એમને પણ જોડે રહીને અને જો ઉમેદવારી પત્ર ભરતા હોય તો એમને ના પાડવી જોઈએ। એમને મેન્ડેટનો અનાદર જ કહેવાય ને એક દિશામાં। ના, મેન્ડેટનો જ્યારે ઉમેદવારી કરે તો મેન્ડેટનો અનાદર કર્યો કહેવાય। પાર્ટીએ કેટલા વર્ષ માટે મેન્ડેટ આપ્યું? 1.5 વર્ષ માટે। હવે કેટલા માટે ચેરમેન બનાવવાની વાત? ના, 1.5 વર્ષ પાર્ટી મેન્ડેટ આપે। મને જે પાર્ટી આદેશ આપશે, પાર્ટી એમ કે કાલે યોગેશભાઈ રાજીનામું આપી દેવાનું છે, મારો પ્રદેશ સંગઠન કે અશોકભાઈને એ મને ખ્યાલ નથી એમને કેટલા મહિના કહ્યા। અશોકભાઈ પાર્ટી થોડા છે, પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાની સીએમ સાહેબ, પાટીલ સાહેબ, રજનીભાઈ। તમે અશોકભાઈને જાહેરાત કરી